ભાવનગર શોર્ટ સર્કિટ થતાં લાગી આગ, એક વ્યક્તિને શોર્ટ આવતા ઈજાગ્રસ્ત। ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં લાગી આગ। આગ લાગતા લોકોના ટોળા એકઠા થયા હતા। 108ને જાણ કરાઈ અને ઈજાગ્રસ્ત દુકાન માલિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ફાયર વિભાગ અને પીજીવીસીએલને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી અને પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી। ગૌરવ ગઢવી, સબ ફાયર ઓફિસર, ભાવનગર સિટી। આજ આગ લાગવાનો બનાવ બન્યો, કઈ જગ્યાએ લાગી છે અને કારણ શું છે આગ લાગવાનું? આજ રોજ ગાયત્રીનગર ખાતે અમને 12:44 કલાકે ફાયરનો કોલ મળેલો। એ અંતર્ગત અમે અહીંયાથી પૂર્વ ઝોનલથી એક ગાડી રવાના કરેલ અને અહીંયા આવીને વેલ્ડિંગની એક વર્કશોપની અંદર આગ લાગેલ, જેમાં વિજયભાઈ નામના દુકાન માલિક ઇજાગ્રસ્ત થયેલ છે। એમના ફાધર, એમને શોક લાગ્યો છે, તો એને અત્યારે સર્ટી ખાતે 108 મારફતે મોકલી દીધેલ છે। આગ લાગવાનું કારણ? આગ લાગવાનું પ્રાથમિક કારણ અત્યારે શોર્ટ સર્કિટ જણાઈ રહ્યું છે, બાકી તપાસ કરીએ।